નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.3 જોયું હતું. આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.4 જોઈશું. સેમ ટુ સેમ આપણે જે તમે લાસ્ટ લેક્ચરની અંદર જે સ્વાધ્યાય ખૂણા ઉપરથી આકૃતિ રચના જો દોરી હતી, ચતુષ્કોણ દોર્યા હતા, એ પ્રમાણેની જ આકૃતિઓ છે. તો આપણે જોઈએ ચતુષ્કોણ DEAR. DE તમને આપેલો છે, EA તમને આપેલો છે, AR તમને આપેલો છે, બરાબર. એટલે કે મને ER હું નીચે લઉં, EA હું નીચે લઉં તો મને સારું પડે. તો બરાબર, તમારે જે રાખવું હોય તે પણ બાજુ આપેલી હોય એવી બાજુ આપેલી હોય એ નીચે રખાય, બરાબર. અને ખાસ કે તમે જુઓ, તમને જે બે ખૂણા આપ્યા છે, ખૂણો E અને ખૂણો A, બરાબર, એ બાજુ તમે નીચે રાખો તો તમને વધારે સરળતા રહે, બરાબર. નકર તમે પછી રચના દોરી શકશો નહીં. હવે તમને હું ફરીથી હજી એકવાર કહું છું, તમને જે બે ખૂણા આપ્યા હોય એ તમે બે ખૂણાવાળી બાજુ તમે નીચે રાખો તો તમને ઇઝીલી આ રચના દોરાઈ જશે, બરાબર. ચલો તો આપણે જોઈએ. સૌપ્રથમ E એ 5 સેમીની તમારે સ્કેલની મદદથી દોરી દેવાનું. E પાસે તમારે 60નો ખૂણો દોરવાનો છે, તો અનુકૂળ માપ લઈ લેવાનું પરિકરની અંદર. પછી E ને કેન્દ્ર લઈને તમારે થોડીક અર્ધવર્તુળ જેવું દોરી દેવાનું. પછી અહીંયા જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી તમારે પરિકરની એણી રાખીને અહીંયા તમારે 60ની માપની ચાપ દોરવાની. એ તમારો થઈ ગયો 60. હવે તમારે એને કેન્દ્ર લઈ 90નો ખૂણો દોરવાનો. તો અર્ધવર્તુળમાં માપ તમારે જે લેવું એ લઈ લેવાનું. પછી જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી એક ચાપ મારવાની 60, ત્યાંથી 60 ઉપરથી બીજી ચાપ મારવાની 120, અને 60 અને 120ની મદદથી ફરીથી ઉપર એક ચાપ મારો, એને કહેવાય 90. એને સીધી રેખા તમારે દોરી દેવાની, એટલે તમારી આ થઈ ગઈ 90. ઓકે, ચાલો. હવે તમને ખબર કેમ પડે ક્યાં સુધી લંબાવવાનું? તો કે તમને એણે કીધું છે કે આ જે છે 4.5 સુધી, એટલે એથી સીધી લીટી 4.5 જ્યાં આવે ત્યાં બિંદુ R નામ આપી દેવાનું. અને આ બાજુ તમને 4 સેમી દોરવાનું કીધું છે, તો ફૂટપટ્ટીની મદદથી જ્યાં 4 સેમી આવે ત્યાં તમારે D નામ આપી દેવાનું. એટલે આ તમારી રચના થઈ ગઈ તૈયાર. બધી બાજુને તમારે જોડી દેવાની. ઓકે, ત્યારબાદ આપણે બીજી રચના જોઈએ, ચતુષ્કોણ TRUE, બરાબર. તો સૌપ્રથમ તમને મેં કીધું એમ કે તમને જે બે ખૂણા આપેલા હોય એ બાજુ તમે નીચે રાખો તો તમને વધારે સરળતા રહે. એટલે કે RU હું નીચે રાખીશ, બરાબર. R અને Uનો ખૂણો આપેલો છે એટલે U પરથી 120નું માપ દોરીશ, 120નો ખૂણો. તો સૌપ્રથમ પહેલાં RU 3 સેમીનો દોરી દેવાનો, બરાબર. ત્યારબાદ તમારે U પરથી 120નો ખૂણો એટલે કે પહેલાં અર્ધવર્તુળ દોરવાનું. પછી જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી એક ચાપ મારો એટલે 60, અને 60 ઉપરથી બીજી મારો એટલે 120, એટલે તમારો 120નો માપનો ખૂણો તમને મળી જાય. ઓકે, ચાલો. આ બાજુનું કમ્પ્લીટ થયું. હવે તમારે R પરથી 75નો ખૂણો દોરવાનો છે, બરાબર. 75નો ખૂણો દોરવાનો હોય તો તમારે શું કરવાનું? તો કે પહેલાં અર્ધવર્તુળની મદદથી 75 કોની વચ્ચે આવે, બરાબર. તો પહેલાં 60 અને 90ની વચ્ચે 75 આવશે, બરાબર. તો તમારે 60નો ખૂણો દોરવાનો અને 90નો ખૂણો દોરવાનો. ચાલો, તો સૌપ્રથમ અર્ધવર્તુળમાં તમારે જેટલું માપ લે એટલું લઈ લેવાનું, બરાબર. પછી જ્યાંથી અર્ધવર્તુળ સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી તમારે શું કરવાનું? તો કે પહેલાં એક ચાપ મારવાની, ત્યાંથી 60, એટલે 60 મળી ગયો. 60 પછી 60 ઉપરથી 120, 120 અને 60 ઉપરથી બે ચાપ ઉપર મારવાની, એટલે એને કહેવાય 90, બરાબર. 90ની જે ચાપ આવે, 90ની જે ચાપ તમારી આવશે, બરાબર, 90ની જે ચાપ તમારી આવશે એ અહીંયા તમારી વચ્ચે આવશે, બરાબર. 90ની ચાપ એ તમારી અહીંયા વચ્ચે આવશે, બરાબર. હવે 90ની ચાપ જ્યાં આવી ત્યાંથી તમારે એક ચાપ 90 ઉપરથી ઉપર અને એક 60 ઉપરથી મારવાની. તો એ જે અહીંયા ચાપ આવશે એને કહેવાય 75, બરાબર. અહીંયા જે ચાપ આવી એને શું કહેવાય? 75. એટલે તમારે એક સીધી રેખા અહીંથી દોરી દેવાની, એટલે એ થઈ ગઈ તમારી 75. રેડી? એટલે સીધી રેખા ક્યાં સુધી દોરવાની? તો કે 3.5 સેમી, બરાબર. તો અહીંયા તમારે R થી 3.5 સેમી લેવાનું અને Uથી તમારે 4 સેમી લેવાનું. એટલે અહીંયા 4 સેમી લઈ લેવાનું. એટલે જ્યાં 4 સેમી આવે ત્યાં E નામ આપી દેવાનું. અહીંયા જ્યાં 3.5 લખેલું છે એટલે 3.5 આવે ત્યાં T નામ આપી દેવાનું. પછી તમને ખબર પડી કે હજી તમે ખાલી આ બે લીટી દોરી, તો અહીંયા જે તમે બિંદુ આપ્યા ત્યાંથી બંને રેખાને જોડી દેવાની, એટલે તમારી રચના તૈયાર. ઓકે, ત્યારબાદ હવે આપણે 4.5, 4.4ની અંદર બે જ રચના હતી. ત્યારબાદ હવે 4.5 પણ સાથે લઈ લઈએ. તો 4.5ની અંદર પહેલી રચના છે, ચોરસ દોરવાનો છે. આની આગળ તમને ખબર હોય તો લંબચોરસ દોરવાનો આવ્યો હતો, એ જ રીતે સેમ ટુ સેમ ચોરસ દોરવાનો.
કીધું છે RE બરાબર 5.1 સેમી ધરાવતો ચોરસ READ દોરો. ચાલો, તો READ દોરવાનું હોય તો તમે કોઈ પણ બાજુ તમે આગળ નીચે ઉપર નીચે રાખી શકો છો. RE બરાબર 5 સેમી હોય તો આપણને ખબર છે ચોરસ છે એટલે બધી બાજુના માપ સરખા હોય 5.1 5.1 5.1 5.1 બરાબર. અને આપણને એક્સ્ટ્રા એ પણ ખબર છે કે ચોરસની બધા ખૂણા 90ના હોય બરાબર. એટલે સિમ્પલ તમે જેમ લંબચોરસની અંદર પહેલાં એક બાજુ તમે આપેલી છે દોરી દેવાની. DA બરાબર 5.1 સેમી. પછી એને કેન્દ્ર લઈને તમારે 90નો ખૂણો દોરવાનો. મેં તમને કીધું એમ અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની. પછી જ્યાંથી સ્ટાર્ટ કર્યું અહીંથી અહીંયા પરિકરની એણી રાખવાની. ત્યાંથી એક 60નો ખૂણો દોરવાનો. 60 ઉપર પરિકરની એણી રાખીને 120 દોરવાનો. 60 અને 90 ઉપરથી રાખીને 60 ઉપર અને 60 અને 120 ઉપર રાખીને એક 90નો ખૂણો દોરવાનો બરાબર. એટલે સીધી રેખા દોરીને તમારે 5.1 જ્યાં થાય ત્યાં તમારે E નામ આપી દેવાનું. ઓકે, ચલો, એટલે તમારો E ખૂણો આવી ગયો, સીધી રેખા દોરાઈ ગઈ. ત્યારબાદ હવે એ જ પ્રક્રિયા સેમ ટુ સેમ D પરથી કરવાની. 90નો ખૂણો દોરવાનો. અહીંયા 5.1નું માપ લઈ જ્યાં 5.1 આવે ત્યાં R નામ આપી દેવાનું. હવે તમારે આ જે R બિંદુ આવ્યું અને E બિંદુ આવ્યું એને તમારે જોડી દેવાનો એટલે તમારો ચોરસ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, ત્યારબાદ આપણે બીજી રચના જોઈએ. આ જે સેમ ટુ સેમ સ્વાધ્યાય 4.2ની અંદર આવી હતી કે બે વિકર્ણના માપ આપેલા છે 5.2 અને 6.4 એવા સમબાજુ ચતુષ્કોણ દોરો. તો તમારે પહેલાં બંને વિકર્ણને દોરી દેવાના અને ચાર બાજુ કાચી આકૃતિમાં જોડી દઈએ. તો સૌપ્રથમ તો તમારે બાજુ લેવાની થશે 6.4. તો આ 6.4 લઈ લીધી. ત્યારબાદ તમારે મેં તમને આગળ કીધું તો એમ કે તમારે અનુકૂળ ત્રિજ્યા જેટલી અડધા કરતાં મોટું માપ થોડુંક લઈ લેવાનું બરાબર. અને ત્યારબાદ તમારે શું કરવાનું તો કે ડીને કેન્દ્ર લઈને આ ડી ઉપર પરિકરણી રાખી ઉપર એક ચાપ મારવાની, નીચે એક ચાપ મારવાની. ત્યારબાદ બીને કેન્દ્ર લઈને એક ઉપર ચાપ મારવાની, એક નીચે ચાપ મારવાની. જ્યાં ચાપ છેદે ત્યાંથી એક સીધી રેખા દોરી દેવાની બરાબર. હવે તમે જોઈ શકો છો, જો આ ચાપની કરતાં નાનું આવ્યું બરાબર. કેમ? ચાલો, હવે તમે આ ડી 6.4 લીધી હતી બરાબર છે. 6.4 લીધી હતી. હવે તો ઊભી કેટલી હોય 5.2 જુઓ બરાબર. હવે મને એક્ઝેક્ટ ઉપર અને નીચે અડધું સરખું માપ હોય તો બાજુ સરખી દોરાય. તો અડધું માપ ઉપર એને અડધું માપ ઉપર ને અડધું માપ નીચે દોરવું પડે. તો 5.2નો મતલબ શું થાય 52 બરાબર. 52ના અડધા થાય 26 એટલે 26નો મતલબ 2.6. ઓકે, એટલે તમારે જે આ DB વાળી જે લાઈન હતી ત્યાં જ્યાં સીધી ઊભી રેખા આવી હતી ત્યાંથી તમારે એક ઉપર 2.8માં 6 માપવાનું અને નીચે 2.6 તમારે માપવાનું. એ 2.6 જ્યાં આવે ત્યાંથી તમારે રેખા જોડવાની હશે બરાબર. ચાપ જ્યાં ઉપરની પહેલાં ચાપ જે આવી હતી ત્યાંથી જોડવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો બરાબર. માપવાનું પહેલાં અડધું માપ જે માપ આપ્યું એનું અડધું કરવાનું અને એ અડધું ઉપર અને અડધું નીચે તમારે માપવાનું અને પછી તમારે આ રેખા દોરવાની રહેશે બરાબર. આ રીતે તમારે વિકર્ણવાળી રેખા દોરવાની. ત્યારબાદ આપણે ચોથી રચના જોઈએ. ત્યારબાદ આપણે ત્રીજી જોઈએ તો એમાં કીધું લંબચોરસની રચના કરો કે જેની પાસેની બાજુનો માપ 5 અને 4 હોય. તો આ લંબચોરસ દોરવાનો છે. આપણે જેમ આગળ જેમ દોર્યો તો એમ આપણને માપનું ABCD કોઈ નામ નથી આપેલું એટલે મેં ABCD આપી દીધું. તમે PQRS નામ આપો, કોઈ પણ નામ આપો ચાલે. તો મને ખબર પડી કે મેં એક કાચી આકૃતિમાં લંબચોરસ દોરી દીધો, ABCD નામ આપી દીધું. મને કીધું એક બાજુનું માપ 5 સેમી. તો લંબાઈ હોય તે જ મોટી હોય બરાબર. એટલે આ 5 સેમી દીધું. તો ઉપરની બાજુ પણ 5 થાય. તો આ સાઈડની 4 હોય તો આ સાઈડની પણ 4 થશે. એટલે તમારે શું કરવાનું તો સૌપ્રથમ DC તમારે દોરી દેવાનો 5 સેમીનો. પછી તમારે ખબર છે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય તો તમારે C અને D પાસે 90ના ખૂણા રચવાના અને સીધી રેખા દોરી દેવાની 4-4 સેમીની. અને પછી એને તમારે AB નામ આપીને તમારે જોડી દેવાની એટલે તમારો લંબચોરસ થઈ જાય તૈયાર. ઓકે બરાબર. આ મેં સ્પીડથી એટલા માટે સમજાવ્યું કે આગળ એક લંબચોરસની રચના આવી ગયેલી છે. અને ચોથી રચના તમે જોઈ લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY ની અંદર OK બરાબર એને કીધું 5.5. તો એની સામેની બાજુ 5.5 હોય. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે. જ્યાં OK બરાબર 5.5 અને KA બરાબર 4.2. તો તમને અહીંયા 4.2 આપેલું હોય તો શું આ અનન્ય છે? એટલે રચના દોરી શકાય? ન દોરી શકાય. કેમ કે જો એક વિકર્ણ આપ્યો હોય તો તમે હજી રચના દોરી શકો. તમને ખૂણા પણ આપેલા નથી, તમને વિકર્ણ પણ નથી આપેલો તો તમે બાજુ ઉપરથી રચના દોરી શકો નહીં. એટલે લખી દેવાનું
કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપેલી માહિતી અધૂરી છે, બરાબર. એટલે ખૂણા કે કોઈ પણ વિકર્ણ તમને આપેલો નથી, એટલે રચના દોરી શકાય નહીં. રેડી? ચાલો, આ થઈ ગયું તમારું ચોથું ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય, એટલે ચેપ્ટર નંબર 4 પૂર્ણ.